હજુ શરૂઆત થઈ પિક્ચર પડ્યું ભાઈ। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે તમને એટ્રીબ્યુટ સોંગ ઉપર જોરદાર રીતનું ટેટસ છે તે બનાવતા શીખવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે। અને વિડીયોનું મટીરિયલ છે તે ફૂલ પ્રોજેક્ટ સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ મિત્રો તમારે ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે। જેવો તમે ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરશો મિત્રો એટલે તમારે અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ છે તે કંઈક આ રીતનો આવી જશે મિત્રો। આ રીતનો ફૂલ પ્રોજેક્ટ આવી જશે મિત્રો। અહીંયાથી તમારે શું કરવાનું છે, તમારે જે ફોટા પર સ્ટેટસ બનાવવાનો તે ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે। આપણે અહીંયાથી ફોટો એડ કરી લઈએ છીએ। નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે તમારો ફોટો હોય તે શોધી લેવાનો છે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારો ફોટો હોય તે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તો આ ફોટાને આપણે અહીંયાથી એડ કરી લીધો છે। ફોટો કંઈક આ રીતનો આવી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, 3 ડોટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે ફૂલ કમ્પ્રેસ એરિયા છે લખેલું તેના પર ક્લિક કરીને આ ફૂલ સાઇઝની અંદર ફોટાને કરી લે છે। આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચવાનું રહેશે। તમે ફોટો જે એડ કર્યો છે તેના પર ટચ કરી દેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી બીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ તે ફોટાને ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને લાવવાનું રહેશે। એટલે કે સોંગના ઉપર તમારે ફોટાને લાવીને આ રીતે સેટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે તમારો ફોટો કંઈક આ રીતનો આવી જશે અને તમારો ફોટો આ રીતનો આવી જાય એટલે તમારું સ્ટેટસ પણ બનીને રેડી થઈ જશે। અહીંયાથી તમારે લખેલું દેખાશે વિડીયો એડિટિંગ બાય કિક્કે, તો તમારે આની જગ્યાએ તમારું નામ લખી દેવાનું છે। જે કિક્કે લખેલું છે તેની જગ્યાએ તમે તમારું પણ નામ આ રીતે લખી શકો છો। ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે કિક્કે હોય તે તમારે કોઈ પણ તમારું નામ હોય તે લખી શકો છો। ધારો કે અહીંયાથી આપણે આ રીતનું નામ લખ્યું છે મારું, તો તમે તમારું નામ લખીને આ રીતે ચેન્જ કરી શકો છો। આટલું કર્યા બાદ તમારે સ્ટેટસ બની જશે। હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।